20 સંવત 2490 આસો સુદ પૂનમ બુધવાર તારીખ 21/10/64 દિને પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી કાનજી સ્વામીનો શ્રી પંચાશીકાય શાસ્ત્રની ગાથા 147 અને ગાથા 148 ઉપર સોનગઢમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા. એમાં નવ પદાર્થનું કથન ચાલે છે. નવ પદાર્થ કોને કેવા? ભગવાને જે નવ પદાર્થનું સ્વરૂપ કેવું જાણ્યું ને કેવું કહ્યું એનું અહીંયા સ્પષ્ટીકરણ વધારે છે. પછી એનું મોક્ષ માર્ગનું વર્ણન પછી ચાલશે. એ આપણે ચાલી ગયું છે. નિર્જરાધિકાર સુધી ચાલ્યું છે. આપણે પેલો જીવ અધિકાર, જીવ પદાર્થની વ્યાખ્યા આવી ગઈ, અજીવની વ્યાખ્યા આવી ગઈ, પુણ્ય પાપની, આશ્રવની, સંબર અને નિદ્રા એ બધી વ્યાખ્યા આવી ગઈ છે. જીવ અને અજીવ બે દ્રવ્ય છે અને પુણ્ય પાપ, આશ્રવ, સંબર, નિદ્રા એની જીવની વિકારી અવિકારી પર્યાય છે. અને પૂદગલમાં પણ કર્મની અવસ્થાનું પર્યાયનું થવું, એ જળની અવસ્થા એ પણ બધી આવી ગઈ. હવે બંધ પદાર્થનું વ્યાખ્યાન છે 147. ભાવબંધ અને દ્રવ્યબંધ કોને કેવો? 147. જમ સુહમ અસુહમ ઉદિનમ ભાવમ રત્તો કરેદી જદી અપ્પા સો તેણ હવઈ બંધો પૂગલ કમેણ વિવેણ. જે આત્મા ઉપરક્ત કરતો અશુભ અશુભ ભાવને તો તે વળી એ વિવિધ પૂદગળ કર્મથી બંધાય છે. એની ટીકા આ બંધના સ્વરૂપનું કથન છે. ભાવબંધની પહેલી વ્યાખ્યા. ભાવબંધ એટલે શું? અને ભાવબંધ એ દુઃખરૂપ છે. ભાવબંધ એ દુઃખરૂપ છે, આત્માને અહિતરૂપ છે. એ ભાવબંધ કોને કેવો અને એનું શું સ્વરૂપ છે એનું વર્ણન છે. જો ખરેખર આ આત્મા અન્યના આશ્રય વળી કેમ કે વિકારી ભાવ જે કરે છે જીવ, એમાં એને સ્વસ્વભાવનો આશ્રય નથી. સ્વસ્વભાવને આશ્રય કઈ વિકારી ભાવ ન થાય. એથી કહ્યું કે આ આત્મા આત્મા એમ કરીને આત્મા સિદ્ધ કર્યો. આ આત્મા વસ્તુ છે, અનાદિ અનંત તત્વ પદાર્થ છે. આ આત્મા અનાદિ અનંત પદાર્થ છે. તે અન્ય નામ જોડી પૂદગલ કર્મ જૂના કર્મ પડ્યા છે. આ જૂના કર્મની વાત છે. નવાની બંધની દ્રવ્યબંધની પછી આવશે. પૂદગલ કર્મના અવલંબન વળી આશ્રય વળી અનાદિ કાળથી રક્ત રહીને ભગવાન આત્મા પોતાનું સ્વરૂપ જ્ઞાન આનંદ આદિ શાંત, એનો મૂળ સ્વભાવ તો અણાકુળ આનંદ અને શાંત છે. આત્મા છે એનો મૂળ અંતર સ્વભાવ કાયમી અસલી અણાકુળ શાંત અને આનંદ વાસ્તવિક સ્વભાવ પદાર્થમાં વિકાર અને દુઃખ ન હોઈ શકે. એવું આત્મતત્વ પોતાના સ્વભાવ શાંતિ આનંદ એને સુખીને
અને કર્મજી અંદર એક બીજી ચીજ છે પરમાણુ, જળ માટી પૂર્વના બંધાયેલા જળ કર્મ, એના આશ્રય વળી અનાદિકાળથી રપ્ત રહીને એમાં અનાદિથી લીન રહેલો છે. સમજાય છે કાંઈ? આમ આનંદ સ્વરૂપ એનું સચિદાનંદ સિદ્ધ પરમાનંદ શુદ્ધ, એમાં અનાદિથી અજ્ઞાની લીન નથી. સમજાય છે? પોતાનો અંતર સ્વભાવ, નિજ કાયમી અસલી સ્વભાવ, શાંત આનંદ ને જ્ઞાયક ભાવ, જ્ઞાન ને આનંદ નું સ્વરૂપ, એમાં કોઈ અનાદિકાળથી અજ્ઞાની એક સમય પણ તેના આસક્તપણા સ્વભાવમાં રક્તપણું એનું નથી. એથી કર્મના આશ્રય અનાદિકાળથી રક્ત રહીને પરમાં લીન પોતાનો જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ છોડીને અનાદિ કર્મને આશ્રય લીન રહીને કર્મ ઉદયના પ્રભાવયુક્તપણે વર્તવાથી કર્મનો જે પાક, તેનો જે વિશેષ ભાવ, એના સહિતપણે વર્તવાથી સ્વભાવના સહિતપણે ન વર્તતા પોતાનો આનંદ શાંત રસ છે એના સહિત યુક્તપણે ન વર્તતા કર્મના પાકના યુક્તપણે વર્તવું, એના સહિત વર્તવું. સમજાય છે કાંઈ? કર્મ ઉદયનો જે પાક એના સહિત એના ઉપર લક્ષ કરી અનાદિથી મોહ અને રાગદ્વેષના પરિણામપણે વર્તી રહ્યો. એ મોહ અને રાગદ્વેષના ભાવથી ભાવબંધ છે. એ દુઃખદાયક છે. સમજાણું કાંઈ? ક્યાં પ્રભાવ, ક્યાં અર્થ શું કર્યો? કર્મ ઉદયના પ્રભાવ યુક્તપણું સહિતપણે વર્ત્યો. પોતે તેના પ્રભાવ વાતમાં સહિતપણે એના સંબંધમાં વર્ત્યો. આમ સ્વભાવપણે વર્તવું જોઈએ. એમ ન વર્તતા કર્મના ઉદયનો પ્રભાવ પાક, એનું યુક્તપણું પાકમાં સહિત જોડાણ થઈ ગયો. ધર્મચંદજી, प्रभाव युक्त पड़े, युक्त है पोते युक्त हुआ है. कई कर्म युक्त कराते एम छे नहीं. वो समझाय छे काई एक सिद्धांत કે આ આત્મા વસ્તુ છે, પદાર્થ છે, અનાદિ અનંત છે. જે છે પદાર્થ વસ્તુ એની કોઈ કૃત્રિમતા કે આદિ કે કોઈ કરેલી ન હોઈ શકે. એ વસ્તુ આત્મા પદાર્થ દેહ વાણીથી ભિન્ન એવી ચીજ અનાદિ છે. સત 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 છે. એનો અંતર સ્વભાવ અનાદિ જ્ઞાન ને આનંદ ને શાંત છે. અવિકારી વિતરાગી સમ સ્વભાવ એનું ત્રિકાળી સ્વરૂપ છે. કારણ કે મૂળ સ્વભાવમાં વિકાર, અપૂર્ણતા, સદોષતા હોઈ શકે નહીં. વાસ્તવિક સ્વરૂપ એનો સ્વભાવ વસ્તુ જેમ અનાદિ એમ એનો સ્વભાવ અનાદિ જ્ઞાન આનંદ અને શાંત રસ એવો એનો સ્વભાવ છે. એને છોડીને અનાદિકાળથી નિગોદથી માંડીને નવમી ગૃહે ગયો જૈન દિગંબર સાધુ થઈને, છતાં જે મિથ્યા દ્રષ્ટિ અનાદિ આ કર્મના આશ્રયમાં રક્ત રહી કર્મ ઉદયના પાકના યુક્તપણે વર્ત્યો, આત્માના આનંદના પાકપણે ન વર્તા આવું અમેરિકામાં કે આવતું છે એવી ભાષા. ત્યાં તો બધી ગપે ગપ હાલે નહીં. ભાઈ કઈ ન વાતી વાત જયારે બીજું ભણતર હોય ત્યાં ભગવાન આત્મા આ વસ્તુ છે ને, વસ્તુ
વસ્તુ એટલે છે, સાત છે એની આદિ નો હોય, છે એનો અંત નો હોય, છે એને કોઈ કરે એમ હોઈ શકે નહીં. તો એવો ભગવાન આ આત્મા અનાદિ એમને એમ છે. એને જેમ વસ્તુ છે એમ એનો સ્વભાવ સ્વ અપના પોતાનો ભાવ, જ્ઞાન, આનંદ, શાંત. કારણ કે મૂળ સ્વભાવ નિર્વિકારી ને નિર્દોષ જ હોય. મૂળ સ્વરૂપમાં કોઈ વિકાર કે અપૂર્ણતા હોઈ શકે ને. એવો જે આત્મ સ્વભાવ, એના ઉપર એને એક ક્ષણ પણ અંદર લીનતાની એકાગ્રતા કરી નથી. સમજાય છે કાંઈ? એ કર્મ ઉદયના પ્રભાવના સહિતપણે, એના પ્રભાવના પાકના સહિતપણે વર્ત્યો પોતે છે ને. વર્તવાથી એમ કહ્યું છે, કર્મના પાકના સંબંધમાં વર્ત્યો. પોતાના જ્ઞાનાનંદના સ્વભાવમાં અંતરદ્રષ્ટિ કરીને વર્તવું જોઈએ. એમ ન વર્તતા કર્મના, હવે આ તો ગુજરાતી ચોખ્ખી આવે છે, આ તો કઈ હિન્દી બહુ ચાલી. સમજાય છે કાંઈ? અનાદિથી ભગવાન પોતાના મહિમાવંત સ્વરૂપને પોતે જ અનાદિથી ભૂલી કર્મના પ્રભાવના પાકના રહિતપણે જોઈએ. કર્મના પાકથી રહિતપણે સ્વભાવના આનંદમાં લીનતા જોઈએ. એને ઠેકાણે કર્મના પાકમાં સહિત દ્રષ્ટિ કરી સહિતપણે વર્તવાથી ઉદિત. દેખો, એને કર્મના પાકના સહિતપણે વર્તવાને કારણે ઉદિત. પાઠમાં છે ને, સોમ અસમ ઉદિનમ. મૂળ તો અહીં સોમ અસમ ઉદિનમ ભાવ કેવો છે, સ્વભાવમાં છે નહીં. અને શુભ ને અશુભ ભાવ પ્રગટ જેણે કર્યો. શુભ ને અશુભ, દયા, દાન, વ્રત, ભક્તિ એ શુભ ભાવ. હિંસા, જુઠ્ઠું, ચોરી અશુભ ભાવ. બે મલિન ભાવ, બે વિકાર ભાવ, બે બંધ ભાવ. સમજાય છે કાંઈ? ભાવ બંધ ભાવ, ભાવ બંધ ભાવ. ભાવ બંધ એવો ભાવ. જડ નહીં, જડની પછી પડિયાની વાત કરશે. નવું બંધન પડે વિકારને કારણે, એ પછી વાત કરશે. પહેલો તો વિકારી ભાવ કેમ થયો, એને જૂના કર્મના પાકના યુક્તપણે વર્ત્યો, એથી તેનામાં શુભાશુભ ભાવ પ્રગટ થયા. ઓ સમજાય છે કાંઈ? આ બંધ અધિકાર છે. ભાવ બંધ આત્માની વિકારી પર્યાય, દ્રવ્યબંધ કર્મની વિકારી પર્યાય. એટલે પૂતગલની એક કર્મરૂપ વિકારી પર્યાય. એ દ્રવ્યબંધ બે પર્યાયોની વાત ચાલે. પર્યાય એટલે અવસ્થા. વસ્તુ કાયમ રહી અને એની અવસ્થા રૂપાંતર હાલત થાય. એ હાલતમાં અનાદિથી અજ્ઞાનીને પોતાના સ્વભાવ ચૈતન જૌત આનંદ તેના સહિત દ્રષ્ટિ સહિત સ્વભાવ યુક્તપણે વર્તવું જોઈએ. એમ ન વર્તતા કર્મના સ્વભાવના યુક્તપણે વર્તવાથી પ્રગટ થતા શુભ ને અશુભ ભાવ. દેખો, એ દયા, દાન, વ્રત, ભક્તિ વિકલ્પ જે ઉઠે છે શુભ, એ બધો શુભ ને અશુભ ભાવ કર્મના નિમિત્તના સંગે વર્તવાથી આત્મામાં શુભ ને અશુભ ભાવ પ્રગટ થયેલા છે. તો સમજાય છે કાંઈ? આની એ ખબર ન મળે. એ શુભ ભાવ ક્યાંથી થયા ને કેમ થયા? હે પછી દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, વિકલ્પ, રાગ, ઓ હમારા ધર્મ. અહીં કહે છે કે ધર્મ નથી, પરિણામ મલિન છે. પુણ્ય પાપ બે ભાવ, શુભ ભાવ વિકાર છે. ભગવાન એને ભાવ બંધ કહે છે. સમજાય છે કાંઈ? ભાવ બંધ એટલે હું ધર્મચંદજી
ભાવ બંધ એટલે સ્વભાવ ત્રિકાળી શુદ્ધ છે તે વિકારમાં રૂકના રોકે રોકાય છે વિકારમાં, એ ભાવ બંધ. સમજાય છે કાંઈ? હજી તો નવ તત્વમાં નવ આ બંધ તત્વ કોને કેવું એની વ્યાખ્યા છે. બંધની ખબર ન મળે. કે છે કે ભાઈ પ્રભુ તારું સ્વરૂપ તો અંદર શુદ્ધ ને આનંદ, એને સહિત વર્તમાન દશાને એના સહિત સ્વભાવ સહિત વર્તવું જોઈએ. એ મોક્ષનો માર્ગ છે. એમ ન વર્તા એ કર્મ જળ એક પાક અંદર બીજી ચીજ છે, એના સહિતના સંગના સંબંધે જોડાણ થવાથી તારી પર્યાયમાં અવસ્થામાં શુભ ને અશુભ ભાવ પ્રગટ થાય. તેને એ જીવ કરે છે. એ જીવ કરે. સમજાણું કાંઈ? કોને કીધું? હું કીધું? હું સાંભળ્યું. કર્મ ને થતા નથી. કર્મ ની ના પાડી. કોને ના પાડી? કર્મ થતા નથી. કર્મ નથી. પણ કર્મ ને લઈને વિકાર થાય ને કોને કહ્યું? ધ્યાન ક્યાં રાખ્યું તમે? નહીં ફરી ગયું થોડું અંદર. બીજી વાત કરી ભાઈ. ના ના બીજું છે જ નહીં. કર્મ બિચારે કોણ? હું તો બાદ યા આજે છે કીધું નહીં. કર્મ વસ્તુ નથી. કર્મ જગતમાં કર્મ પદાર્થ નથી. જળ કર્મ છે. 8 કર્મ છે. જળ, માટી, ધૂળ, અજીવ. પણ એ કર્મ ને લઈને જીવને વિકાર છે એમ નથી. એ કર્મ ને તાબે થાય માટે વિકાર થાય છે એમ છે. એ તો વાત થઈ ગઈ હમણાં. બરાબર ધ્યાન રાખવું જોઈએ. જજનભાઈ આજે હવે મોડા થઈને થોડા ઢીલા હતું ને, ઢીલા થઈને હા હું ગાલી રાજા પણ સિંહ પણ થઈ ગયું ગલુડિયું. ગલુડિયું સમજते? આ कुत्ती का बच्चा होता है ना, શું કરાય? कुरकुरिया हमारा क्या, तुम्हारे क्या कहते हैं? चिल्ला. સિંહ. એમ આત્મા સિંહ અંદરમાં અનંત જ્ઞાન દર્શન નો ભરેલો પદાર્થ છે. મહાવીરની મૂર્તિ, પૂરણ બળ નો સ્વામી છે. ખબર ન હોય એટલે જ્યાં જેની પ્રીતિ થઈ ત્યાં તેનો ભાવ એ જાતનો પ્રગટ્યો. એને કર્મમાં પ્રીતિ થઈ. કર્મે કરાવી નથી. સમજાય છે કાંઈ? જરીએ કરાવતો નથી. આજે કીધું કે જરીએ કરાવતો નથી. કોને કહ્યું? કર્મના સંબંધમાં જોડાણો પોતે એમ કહ્યું. કર્મે કરાવ્યું એમ અહીં છે નહીં અત્યારે એ વાત. કાલે નહોતી, આજે નહોતી, કોઈ દી નહોતી, કોઈ દી નહીં થાય. તો સમજાણું કાંઈ? અહીં તો કે છે કે અન્નના આશ્રય વડે એમ કહ્યું છે. અન્ન વડે થયેલું એમ નથી. અને તે અનાદિ કાળથી એમાં રત થયો છે પરના આશ્રયમાં. કર્મ ઉદયના પ્રભાવ સહિતપણે વર્તવાથી ઉદિત પ્રગટ થતા જેવું. ભાષા કેવી છે? સ્વભાવમાં એ છે નહીં. પુણ્ય ને પાપ, દયા ને દાન એ આદિ શુભાશુભ ભાવ આત્માના સ્વભાવમાં નથી. શુદ્ધ શક્તિમાં નથી. પર્યાયમાં નવા પ્રગટ કરે છે. શુભ ને અશુભ, હિંસા, જૂઠું, ચોરી, વિષય કામ કરવું, રળવું, કમાવું એ પાપ. દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, પૂજા, જાત્રા એ શુભ. એ બે શુભ ને અશુભ વિકાર ભાવ છે. ભગવાન એને ભાવ બંધ કહે છે. એની ખબર ન મળે ને એને ધર્મ શી રીતે થાય? સમજાણું કાંઈ? શુભ કે અશુભ ભાવને કરે છે ને પાઠ કરી જદી અપ્પા એમ છે ને પાઠમાં. એનો શબ્દ લીધો છે. રત્તો લીધો અને ઉદીનમ લીધો.
એમાં છે એનું લીધું છે. તો તે આત્મા દેખો આવું કરે તો તે આત્મા. હવે ગુજરાતી કઈ બહુ એવું નથી, સમજાય એવું છે. સમજાણો? ધ્યાન રાખે ને, સમજાય એવું છે કે હંમેશા હિન્દી થાય પછી 2 મિનિટ હિન્દી હાલે. હવે તો આ ગુજરાતી ચાલે. એ તો હવે સમજાય ન સમજાય એમ નહીં, થોડો થોડો અભ્યાસ કરી લેવો. જેવું ગુજરાતીમાં આવે એવું હિન્દીમાં વિસ્તાર સ્પષ્ટ ન આવે. અહીં તો ગુજરાતીની ભાષા કાઠિયાવાડી છે ને, હિન્દીમાં અમુક ભાવો અમુક આવે પણ એનું સ્પષ્ટીકરણનો વિસ્તાર સમજાય છે. શુભ અશુભ ભાવને કરે છે તો તે આત્મા એમ. જો એ આત્મા પોતાને ભૂલીને અસ્થિરતામાં કર્મના પાકના પ્રભાવના સહિત પોતે વર્તે તો શુભ ને અશુભ ભાવ એમાં પ્રગટ થાય છે. એ બે વિકારી મલિન દુઃખ રૂપ આકુળતા રૂપ બે ભાવ છે. સમજાણું કાંઈ આમાં? શુભ શુભ ભાવ બે દુઃખ રૂપ છે. હે યાદ વાંધા છે ને બધાને અત્યારે. ભગવાન તો એમ કે છે કે શુભ ને શુભ કર્મના આશ્રયથી તારામાં થયેલો વિકારી ભાવ છે. એમાં શુભ ભાવ તે ધર્મ ને પાપ ભાવથી અધર્મ બે ક્યાંથી લાવ્યો? સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ છે એ બંધનનું કારણ છે. મિથ્યા દ્રષ્ટિને શુભ ભાવ એ બંધનનું કારણ છે, ધર્મનું કારણ છે જ નહીં. ભાવ બંધ કે એ વળી અબંધ પરિણામનું કારણ થાય. ભાવ બંધ એ અબંધ પરિણામ, બંધ પરિણામ કહો કે મોક્ષ માર્ગ કહો. હું સમજાય છે કાંઈ? તો તે આત્મા તે નિમિત્તભૂત ભાવ વળી વિવિધ પૂતગળ કર્મથી હવે નવા કર્મ, બધા જૂના હતા પહેલા. વાતનું નવે તત્વની જેને હજી પૃથકતાની ખબર ન મળે, શ્રદ્ધાની ઓળખાણ ન મળે અને થઈ ગયો ધર્મ. લ્યો કરો ધર્મ, પડીમાં લઈ લ્યો, વ્રત લઈ લ્યો, પણ ક્યાંતા પડીમાં વ્રત આવ્યા? સમ્યક દર્શન વિના હજી પડીમાનો વિકલ્પ હાચો હોય જ નહીં. એને વ્રતનો વિકલ્પ પણ હાચો. વ્રતને પડીમાં એ પણ એક વિકલ્પ છે વ્યવહાર. સમજમાં આવ્યા? તો તે આત્મા તે નિમિત્તભૂત ભાવ વળી, નિમિત્તભૂત થયો આત્મામાં ભાવ. કોને? નવા કર્મને. નવા કર્મ જયારે બંધાણા એને આ શુભાશુભ ભાવ નિમિત્ત થયો. નિમિત્તભૂત ભાવ વળી, ભાવ કહો કે પર્યાય કહો, ભાવ કહો, અવસ્થા કહો. શુભ અશુભ ભાવ એ વિકારી પર્યાય છે. શુભ અશુભ ભાવ એ આત્માની મલિન સદોષ દશા છે. એ ધર્મ સ્વરૂપ નથી. ધર્મ રૂપ હોય એનું એ બંધમાં નિમિત્ત ન થાય. નવા જળ બંધમાં ધર્મ પર્યાય હોય એ બંધમાં નિમિત્ત ન થાય. નવા બંધમાં નિમિત્ત થાય તે પુણ્ય પાપનો ભાવ અધર્મ પર્યાય છે. ચોખ્ખી ભાષા થઈ વળી. સમજાણું કાંઈ? નવા કર્મના બંધન પડે એને જે નિમિત્ત થાય તે અધર્મ ભાવ હોય, ધર્મ ભાવ નહીં. ધર્મ ભાવ થી બંધનમાં નિમિત્ત થવાની લાયકાત હોય નહીં. ધર્મ તો સંવર ને નિદ્રાનું કારણ છે. સમજાણું કાંઈ? તો તે આત્મા તીર્થંકર ગોત્ર બાંધે જે ભાવથી એ ભાવ ધર્મ નહીં. તે કર્મ સંયુક્તપણાના લક્ષ્ય વશે ઉત્પન્ન થયેલો શુભ ભાવ છે. એ શુભ ભાવ તે નવા કર્મને તીર્થંકર પ્રકૃતિ બાંધે એને નિમિત્તભૂત થાય છે. સમકીતીને એ રાગને એ જાણે છે,
બંધનને જ્ઞેય જાણે છે. સ્વભાવ ચિદાનંદ શુદ્ધને ઉપાધિ જાણે છે. કો સમજાય છે કાંઈ? તો તે આત્મા તે નિમિત્ત ભૂત ભાવ, તે નિમિત્ત કોણ? શુભાશુભ ભાવ થયા તે શુભ અને અશુભ ભાવ જે પ્રગટ થયા તે નિમિત્ત ભૂત ભાવ વડે, એવા નિમિત્ત ભૂત ભાવ વડે વિવિધ પૂતગળ કર્મથી બદ્ધ થાય છે. નવા રજકણો 8 કર્મથી તે બંધાય, વ્યવહારે બંધાય છે. કો સમજાણું કાંઈ? આત્મા બંધાય છે એમ લીધું છે ને, વ્યવહારથી લેવું છે ને, ઓલું નિશ્ચયથી બંધાય છે વ્યવહારથી. આ તો આત્મા શબ્દ પીડ્યો છે ને. તે આત્મા નિમિત્ત ભાવ વળી વિવિધ પૂતગળ કર્મથી બદ્ધ થાય છે એમ કેવું થાય અત્યારે. સમજાણું કાંઈ? અહીં એમ કહ્યું, હવે એનો ખુલાસો કરે છે કે આ કહ્યું શું? અહીં એમ કહ્યું કે મોહરાગ દર્શ વળી સ્નિગ્ન એવા જે જીવના શુભ અશુભ પરિણામ તે ભાવબંધ છે. અહીં એમ કહ્યું કે મિથ્યાદ ભાવ એ પુણ્ય ભાવથી ધર્મ થાય, પાપ ભાવમાં મજા, એવો જે મિથ્યાદ ભાવ અને રાગ દ્વેષ ભાવ, દયા દાન એ પુણ્ય પરિણામ, હિંસા જૂઠું એ પાપ પરિણામ, એવા મોહ રાગ દ્વેષ વળી ચિકાશવાળા સ્નિગ્ન ચિકાશવાળા એવા જે જીવના શુભ અશુભ પરિણામ. દેખો, શુભ ભાવ પણ મોહ રાગ દ્વેષ વળી ચિકાશવાળા પરિણામ છે. સમજાય છે કાંઈ? છે મોહ રાગ દ્વેષ વળી સ્નિગ્ન ચિકાશ ચીકણા એવા જે જીવના શુભ કે અશુભ પરિણામ, મોહ અને રાગ પુણ્ય ને ધર્મમાંનો મિથ્યા અને સાથે રાગ અને હિંસાનો ભાવ દ્વેષ આદિ સબ બધા ભાવ ચીકણા. સમજાય છે? જે જીવના શુભ એ દયાદાનનો ભાવ, એ શુભ હિંસાનો અશુભ, એ બધા ચીકણા પરિણામ છે. એ આત્માના સ્વભાવના અરાગી વિતરાગી પર્યાય નથી, ધર્મ પર્યાય નથી. સમજાય છે આમાં? આ તો હજી 9 પદાર્થની વ્યાખ્યા લે છે. અહીં 9 તત્વ લખ્યા, સમજાણું? 9 પદાર્થ ક્યાં? 9 જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિદ્રા, બંધને મોક્ષ. 7ની વ્યાખ્યા આ ગઈ. બંધને મોક્ષની વ્યાખ્યા ચાલે છે. તો કે છે કે ભાવબંધ કોને કહ્યો? કે મોહ રાગ દ્વેષ વળી ચિકાશ વાળા એવા જે જીવના શુભ ભાવ એ ભાવબંધ છે. એ વિકારી પરિણામ આત્માના અબંધ સ્વભાવને રોકનારા ભાવબંધ પરિણામ છે. ઓ સમજાય છે કાંઈ? ભાઈ તો હેલું આજ કઈ બહુ જોયું એવું નથી. મોહરાગ દ્વેષ વળી ચિકાશ પાછા એ ચીકણા પરિણામ છે. ત્યારે બંધનું નિમિત્ત થાય ને, ચીકણા વિના નવા જળનું નિમિત્ત ન થાય. નવા જે કર્મ બંધાય એને આ નિમિત્ત થાય છે. કોણ? કે ચીકણા પરિણામ. કેવા? કે શુભ ભાવ ને અશુભ ભાવ. કેવા? કે મોહ રાગ દ્વેષ વાળા ચિકાશ વાળા. ચિકાશ એટલે ઈ ચિકાશ ક્યાં કઈ ફરસ ની ચિકાશ? અહીં તો મોહ રાગ દ્વેષ વળી ચિકાશ, વિકારની ચિકાશ, વિકાર ભાવની ચિકાશ. જળની ચિકાશ તો ફરસ અંદરમાં રહે, જળમાં. આત્મામાં ક્યાં? તો આત્માની પર્યાયમાં અવસ્થામાં મોહ રાગ દ્વેષ વળી ચિકાશ વાળા શુભ ને અશુભ ભાવ. શુભ ને મોહ રાગ દ્વેષ ની ચિકાશ વાળા શુભ કયા? અશુભ ને મોહ ને રાગ દ્વેષ ની ચિકાશ વાળા કયા?
वो समझाय છે કાંઈ? હવે જો જગતના પ્રાણી અત્યારે તો એક તો એમ કહે કે શુભ ભાવ છે, પુણ્ય છે, પુણ્ય છે, કરતા કરતા ધર્મ થાય છે. એ દ્રષ્ટિ તદ્દન મિથ્યાત છે, તદ્દન દ્રષ્ટિ ઊંધી છે. એમ અહીંયા ભગવાન કુંકુંડાચાર્ય મહારાજ ચિકાશ પરિણામ શુભ પણ ચીકણા પરિણામ છે, બંધનનું કારણ છે. એનાથી આત્માને વિતરાગ દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ થાય નહીં. સમજાય છે કાંઈ? મોહ રાગ દ્વેષ વળી ચિકાશ સ્નિગ્ધ એવા જે જીવના શુભ કે અશુભ પરિણામ કહો, પર્યાય કહો, અવસ્થા કહો, ભાવ કહો, શુભ અશુભ ભાવ, એ ભાવ તે ભાવબંધ છે. જો ભાવબંધ છે. આત્મા અબંધ સ્વરૂપી એ ભાવબંધમાં રોકાઈ ગયો, એ ભાવ પર્યાય વિકારી છે. એમ તત્વોના જાણનારે ભાવબંધને ભાવબંધ તરીકે જાણવું જોઈએ. એ સંવરને નિદ્રા છે એમ એને જાણવું ન જોઈએ. તો સમજાય છે કાંઈ? સમ્યક દ્રષ્ટિ નહીં, જેટલો રાગ આદિ દ્વેષ છે ભાવબંધ છે, એ છૂટી જાય તો કેવું થઈ જાય? તો મોહ રાગ જે સહિત લીધા છે ને એ કાંઈ બધું સમજાણું કાંઈ? ભાવબંધ સમજાણો. આત્મા વસ્તુ અનંત જ્ઞાન આદિ નિર્મળ કંદ પ્રભુ આત્મા એ કર્મના નિમિત્તના સંગે જોડાયેલો વિકાર પુણ્ય પાપના કરે, મોહ ને રાગ દ્વેષના પરિણામ ચિકાશ, એને અહીંયા ભાવબંધ કહેવામાં આવે. ભગવાન અરૂપી અબંધ સ્વરૂપી એ વિકારમાં અટક્યો, એનું નામ ભાવબંધ અરૂપી વિકારને ભાવબંધ કહે. સમજાણું કાંઈ? કૌશલભાઈ આ લોકો ક્યાંય છે ને આ બધા ગડબડ બધા. શિવલાલભાઈ ને તો બહુ રૂચિ છે. સમજાણું? એટલી ટીકામાં સ્પષ્ટતા છે, વાંચે નહીં, વિચારે નહીં, એમ ને ઉગે ને ઉગે આ મૂઠનું વાળીને હાલે. હાલો હાલો ક્યાં જવું છે પણ નથી. તત્વ જીવ તત્વ કોણ? અંદર પુણ્ય પાપના ભાવરૂપી નવા આવે એ આશ્રવ કોણ? રોક્યો એ ભાવ બંધ કોણ? સમનિદ્રા એ શું ચીજ છે? અંદર સ્વભાવને આશ્રય પ્રગટ થાય. આ તો પરને આશ્રય પ્રગટ થઈ. આ પુણ્ય પાપના ભાવ તો ચીકણા છે, એનું નામ ભાવબંધ કહેવામાં આવે છે. જાણો. અને તેના એ શુભાશુભ પરિણામના નિમિત્તથી, એ શુભાશુભ પરિણામના સંયોગ નિમિત્તથી શુભાશુભ કર્મપણે પરિણિત પૂતગળોનું એ નવાવાનું પકડ્યું. દેખો અહીં શુભાશુભ પરિણામ નિમિત્ત છે. નવા કર્મ પોતાને કારણે શુભાશુભ કર્મપણે પરિણિત પૂતગળો કર્મો એનું જીવની સાથે અન્યોન અવગાહન એ વિશિષ્ટ શક્તિ નિમિત્ત સંબંધ તરીકે ખાસ શક્તિ સહિત એક ક્ષેત્રાવગા એક ક્ષેત્રે રહેવું એવો સંબંધ તેને દ્રવ્યબંધ કહે છે. એ રજકણો જે નયા નવા શુભાશુભ ભાવ ચીકણા બંધનું કારણ ભાવ એનું નિમિત્ત ને નવા કર્મ એને આવ્યા. એ આત્માના એક ક્ષેત્રાવગા હે રજકણોનું રહેવું એને દ્રવ્યબંધ કહેવામાં આવે. ઘડિયાળ આમ જો ત્યારે ખૂટે કો સમજાણું? આમાં સમજાઈને શું કરે પણ શું કહ્યું? સમજાણું? આમાં તેના નિમિત્તથી શુભાશુભ કર્મપણે પરિણીત. આમાં નવી વાત શું છે, નવું શું છે સમજાય નહીં. પછી એનું લાગ્યા કરે ને એમને એમ જાણે. કારણ કે જ્ઞાન ન મળે, ઓળખાણ ન મળે, સમજણ દરકાર ન મળે.
શું વળી ભાવબંધ એનું નિમિત્તથી શુભાશુભ કર્મ પણ પરિણમિત ઓલા પરમાણુઓ એ પૂતગળો એનું જીવની સાથે અન્ય નિમિત્તની વિશેષ શક્તિ સહિત અવગાહન અંદર એક ક્ષેત્રે કર્મનું રહેવું એ કર્મને દ્રવ્યબંધ કહેવામાં આવે છે. કર્મના રજકુણોની દશાને દ્રવ્યબંધ આત્મા સાથે એક પ્રદેશમાં રહેવું એને દ્રવ્યબંધ કહે અને વિકારી પરિણામને ભાવબંધ કહે. આ તો સહેલી ભાષા હવે કઈ બહુ એવી નથી. નાચે ભૈયા બહુ પુરાના है हमारा यहाँ हिंदी ललितपुर थोड़ा थोड़ा हमें समझ जाएंगे. ऐसी कोई भाषा समझाय છે કાંઈ? એક ગાથા એક જ ગાથા દેખો એટલું સ્પષ્ટ છે. અમરચંદ્રાચાર્ય મહારાજ 900 વર્ષ પહેલા દિગંબર સંત ભાવલિંગી મુનિ એમની આ ટીકા અને મૂળ શ્લોક ભગવાન કુમકુંદાચાર્ય મહારાજ उसका श्लोक. હજી ભાવબંધ ને દ્રવ્યબંધની આ વ્યાખ્યા એને મગજમાં ન મળે. પુણ્યથી ધર્મ થાય ને વ્યવહાર કરતા કરતા વ્યવહાર એટલી પુણ્ય પરિણામ એમ કરતા કરતા ધર્મ થાય એટલે કે વિતરાગ ભાવ થાય. આ કે વ્યવહાર કરતા નિમિત્તપણે થઈને નવો બંધ પડે એમ કે છે. સમજાણું કાંઈ? એક ગાથામાં ભાવબંધ ને દ્રવ્યબંધ બેની વ્યાખ્યા થઈ. હવે 148 જોગ નિમિત્તમ ગહનમ જોગો મણવયણ કાય સંભુદો ભાવ નિમિત્તો બંધો ભાવો રતિ રાગ દોષ મોજુદો છે યોગ હેતુ કા ગ્રહણ મન વચન કાય આશ્રિત યોગ છે ભાવ હેતુ ક બંધ ને મોહાદિ સંયુત ભાવ છે. આ બંધના બહિરંગ કારણ અને અંતરંગ કારણનું કથન જેવું આચાર કેટલો વિવેક બતાવે છે. જોગ છે આત્માના પ્રદેશનું કંપન છે એ બહિરંગ કારણ છે અને આત્માના અંદરના મિથ્યા રાગ દ્વેષના પરિણામ એ ખાસ કારણ છે. નવા બંધમાં પણ બે આંકડા પડ્યા. સમજાણું કાંઈ? ટીકા આ બંધના ત્યાં નવો જે બંધ પડે ને જળ એના બહિરંગ કારણ અને અંતરંગ કારણનું આ કથન છે. નવા કર્મના રજકણો જે બંધાય એમાં નિમિત્તપણામાં એ યોગ છે તે બાહ્ય નિમિત્ત છે અને રાગ દ્વેષના પરિણામથી અંતરંગ નિમિત્ત છે. કો છે તો એની ને એની પર્યાય. કંપન આત્માના પ્રદેશ છે તો આત્માની પર્યાય પણ એ નવા બંધમાં બહિરંગ કારણ કહ્યું. ફક્ત કર્મ આવવામાં એ નિમિત્ત છે, એ મૂળ બંધનું કારણ નથી. અને કર્મમાં સ્થિતિ રસ પડવાનું મૂળ નિમિત્ત કારણ પડે તો એનાથી, પણ એનું અંતરંગ કારણ તો મોહ અને રાગ એક જ કારણ અંતરંગ કારણ છે. જીવના પ્રદેશનું કંપન તેને બહિરંગ કારણ કહ્યું. સમજાય છે કાંઈ? અને આ કોનો બહિરંગ કારણ? નવા કર્મ રજકણ બંધાય જળ પરમાણુ એનું બાહ્ય કારણ કંપન અને એનું નિમિત્તના બે ભાગ પડ્યા. એક બાહ્ય નિમિત્ત, એક અંતરંગ નિમિત્ત. રાગ અને દ્વેષ, પુણ્ય ને પાપ, મિથ્યા ભાવ એ અંતરંગ કારણ નવા બંધનું અંતરંગ નિમિત્ત કારણ છે. સમજાણું કાંઈ? ગ્રહણ એટલે કર્મ પૂતગોળોનો જીવ પ્રદેશવર્તી
જીવના પ્રદેશોની સાથે એક ક્ષેત્રે રહેલા કર્મખંડોમાં પ્રવેશ. સમજાણું? ગ્રહણ એટલે પાઠ છે ને, ગહનમ જોગ નિમિત્તમ. કર્મપદગોળોનો નવા રજકણોનો એક જીવ પ્રદેશ વર્તી જીવ પ્રદેશ સાથે એક ક્ષેત્રે રહેલા રજકણો કર્મખંડોમાં પ્રવેશ, તેનું નિમિત્ત યોગ છે. એ કર્મખંડોનું આવવું, સમજાણો, તેનું નિમિત્ત આત્માના પ્રદેશનું કંપન છે. આત્મા કર્મખંડોમાં એ નિમિત્ત તરીકે પ્રવેશ થયો ને, નિમિત્ત એનું યોગ છે. કંપન, પ્રદેશ કંપન, એ કઈ મૂળ કારણ નથી. યોગ એટલે વચન વર્ગણા, મનોવર્ગણા, કાય વર્ગણા, કર્મ વર્ગણાનું જેમાં આલંબન હોય, આત્માના પ્રદેશ કંપનમાં જેમાં વચન વર્ગણા, વચનના પરમાણુઓનું નિમિત્ત હોય અવલંબન, જેને મન વર્ગણાનું નિમિત્ત હોય મનયોગ, જેને કાય વર્ગણા પરમાણુનું નિમિત્ત હોય કાયો કંપન નિમિત્તિ, અને કર્મ વર્ગણાનું જેમાં આલંબન હોય એવો આત્મ પ્રદેશોનો પરિસ્પંદ, આત્માના પ્રદેશનું ધ્રુજવું, કંપન જરી કંપન, એને યોગ કહે. સમજાણું કાંઈ? સમજાણું? એને ગહણ, ગહણ યોગ નિમિત્ત નું ગ્રહણ જ લીધું છે, બંધન લીધું એને. બસ રજકણું આવે એમાં કંપન નિમિત્ત, એથી એ કઈ મૂળ વસ્તુ નથી, એથી એને બંધમાં નિમિત્ત કારણ, બાહ્ય નિમિત્ત કારણ થયું. જો એકની એક આત્માની પર્યાય એના બે પ્રકાર પાડ્યા, એક કંપન અને બહિરંગ કારણ, અને રાગ દ્વેષ ને અંતરંગ કારણ. આપણે જે 53ની ગાથામાં નિયમ સારમાં આવે છે, અંતરંકાર ને બહિરંગ કારણ. એ મૂળ તો આચાર્ય એને પદ્મધારી અમૃતચંદ્રાચાર્યની જ ઘણી પદ્ધતિ લીધી છે, ન્યાયી પદ્ધતિ બનાવી. અમૃતચંદ્રાચાર્યના કદ્યો, પદ્યો, ગદ્યો શું કહેવાય બધું, એ બધું એમનું જ અનુસરણ કર્યું છે. અમૃતચંદ્રાચાર્ય તો આ પંચમ કાળમાં એ મુનિ ગણધર જેવું, તીર્થંકર જેવું તો કામ કુંકુંડાચાર્ય કર્યું છે. પંચમ કાળની યોગતા પ્રમાણે ગણધર જેવી ટીકા અમૃતચંદ્રાચાર્ય મુનિ, ધર્મના થાંભલા, ધર્મના ધોબ મહા સંત મુનિ સમજાય છે કાંઈ? પરમ ધર્માચાર્ય કે છે ભગવાન આત્મા. એમાં બે વાત થાય. એક તો પ્રદેશ જે છે, અસંખ્ય પ્રદેશ આત્મા છે. વસ્તુ જો એક પોઈન્ટ પરમાણુ જે છે, પોઈન્ટ પરમાણુ જેટલી જગ્યાઓને રોકે તેને પ્રદેશ કહીએ, એવા અસંખ્ય પ્રદેશી પહોળો આત્મા છે. એ અસંખ્ય પ્રદેશમાં કંપન થાય તેને જોગ કહે છે. એ કંપનમાં નિમિત્ત જે વર્ગના હોય તે પ્રકારનો એને યોગ કહેવામાં આવે. કંપન તો એકરૂપ થાય, પણ એ કંપનમાં મન વર્ગણાનું નિમિત્ત હોય તો એને મન યોગ કહે, વચન વર્ગણાનું નિમિત્ત વચન યોગ કહે, કાય વર્ગણાનું હોય તો એ કહે, કર્મણ યોગ નો હોય તો કાય યોગ કહે. ભાઈ લીધું ને ચોથું કર્મ વર્ગણા, કાય યોગ લીધો, બોલા કર્મણ કાય યોગ, કર્મણ કાય યોગ, એટલે એ નાખ્યું ભેગું. સમજાય છે કાંઈ? આત્મા વસ્તુ છે અસંખ્ય પ્રદેશી, અનંત ગુણનું ધામ. હવે એમાં જે અસંખ્ય પ્રદેશનું કંપન, એના નામ પાડ્યા કે આ મન યોગ, આ વચન યોગ, આ કાય યોગ, આ કર્મણ કાય યોગ. કાય યોગ તો ઉદારીક ને વિક્રીનો પણ ભાઈ હોય, એટલે આ કર્મણ ને કાય યોગ જુદો પાડીને રસ્તામાં જયારે હોય છે ત્યારે આ બીજા નથી, ઉદારીક તરીકે એવું કઈ મનો નથી, પણ એ યુગ નહીતર કાયુગમાં આવી જાય છે. પણ કાયુગ થી કર્મ વર્ગણા જુદું એક નિમિત્ત પાડ્યું, કારણ કે રસ્તામાં કાયોનો બીજું નથી, તો રસ્તામાં
કારણ का યુગ કંપન છે તો એ કંપનમાં ઓલા કર્મના રજકણો આવશે ને એટલું એને નિમિત્ત છે, માટે એને કારણ का યોગ કયો. અરે હે ઘર્ષણ પણ હવે હવે તો કહીએ છીએ આમાં ઘર્ષણ પડે છે થોડું તો પડે ભાઈ. તો તમે પણ અમેરિકા જઈને આવે ત્યાં મગજ રોકાણ હોય ને ઘણું ખબર હે કેટલા વર્ષ થયા? 5 વર્ષ. પણ ઠીક છે, નરમાસરી છે, કઈ એની ઓલી નથી અસરથી બહુ સમજાણું કાંઈ અને પાવર ફાટી જાય. હું મારું ન્યા જાય ત્યાં બધું આવું અમેરિકા એટલે હું નામ પૈસા વાળા ભાડે મોટા મકાન ધૂળ છે બધી ત્યાં. સમજાય છે કાંઈ? ફરીને કહીએ જુઓ કે જો આ આત્મા છે કે નહીં એ વસ્તુ છે ને અસ્થિ છે તો છે એમાં અનંત જ્ઞાન આદિ શક્તિ એટલે હદ વિનાનો સ્વભાવ, એવા અનંત સ્વભાવ છે એમાં. અને એમાં એક યોગ નામની પણ એક શક્તિ છે. હવે એક યોગ નામનો પણ એક ગુણ છે અંદર. હવે જયારે કર્મ વર્ગ આ મનના પરમાણુનું અવલંબન હોય, પરમાણુ પૂતગળ, ત્યારે આ કંપનને મન યોગ કહેવામાં આવે. કંપન તો એ પ્રકારનું પણ એ મન વર્ગણાનું નિમિત્ત હોય ને મન યોગ કહેવાય. વચન વર્ગણા પરમાણુ છે જીણ, આ તો વચન અવાજ નીકળે છે વર્ગણા, એનું નિમિત્ત અંદર વચન યોગ કંપન ને વચન યોગ કહેવાય. આ કાયા છે, આ માટી, આ વિકરી શરીર, આરક શરીર, એના પરમાણુનું નિમિત્ત અવલંબન તો અહીંયા કાયો કહેવાય. અને કાર્બન શરીરના પરમાણુનું નિમિત્ત અવલંબન તો ત્યાં કાયો કહેવાય. એમ યોગનું કંપન 4 પ્રકાર એમ વર્ણન કર્યું. પછી કાયાના ખરા ભેદ છે જુદી રાખો, મનના 4 વચનના 4, આ તો સામાન્યપણે મનના 4 વચનના 4 કાયાના હાથ એમ કર્યું. એ જેની વાત છે તો સમજાણું આમાં. એવા આત્મ પ્રદેશોનો, એવા એટલે જેમાં આવું આલંબન નિમિત્ત હોય એવા આત્મ પ્રદેશોનો અંતરમાં પોતાના ઉપાદાનને કારણે પરિસ્પંદ કંપન હોય તેને યોગ કહે છે. એ યોગ તો ફક્ત નવા કર્મમાં નિમિત્ત, ગ્રહણમાં નિમિત્ત છે, આવે છે એને કારણે એમાં, પણ એ ખરો બંધે નથી. સમજાણું કાંઈ? બંધ એટલે કર્મ પૂતગળોનું વિશેષ શક્તિરૂપ પરિણામ સહિત સ્થિત રહેવું. કર્મ પૂતગળોનું અમુક અનુભાવ રૂપ શક્તિ સહિત અમુક કાળ સુધી ટકવું તેનું નિમિત્ત જીવ ભાવ છે. દેખો ઓલાને સાધારણ વાત કરી, અહીં જીવ ભાવ એમ શબ્દ પાડ્યો જુદો ભાઈ. બધા ફક્ત જોગ કર્યો, ભાવ નિમિત્તો શબ્દ છે ને ભાઈ, ઓલામાં જોગ નિમિત્તમ, જોગ ભાવ એમ શબ્દ વાપર્યો નહીં, અહીં ભાવ નિમિત્તો કહ્યું પાઠમાં. નહીતર જોગ તો એનો જોગે ભાવ છે, પણ એની હલકાઈ તુચ્છતા બતાવવા ફક્ત કંપન છે પ્રદેશમાં, એ નવા પૂતગળો આવવામાં નિમિત્ત બહિરંગ કારણ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અને જે કર્મમાં સ્થિતિ જો ને, કર્મો પૂતગળોનું ખાસ શક્તિરૂપ પરિણામ સહિત એટલે ચિકાસના વિકારી અનુભાગ સહિત સ્થિત રહેવું, એ સ્થિતિ થઈ ગઈ, બે થઈ ગયો અનુભાગ ને સ્થિતિ. સમજાય છે કાંઈ? બંધ એટલે જળના પરમાણુ દ્રવ્ય બંધ એટલે કર્મ પૂતગળોનું વિશેષ શક્તિ ખાસ અનુભાગ શક્તિ સહિત પરિણામ સહિત એ પૂતગળોનું ત્યાં સ્થિર રહેવું, અનુભાગ ને સ્થિતિ બે લઈ લીધી. સમજાણું કાંઈ? ભાઈએ ખુલાસો કર્યો છે. જો કર્મ પૂતગળોનું અમુક અનુભાગ રૂપ શક્તિ સહિત એક અનુભાગ આવી ગયો પૂતગળમાં, જળના કર્મમાં, અને અમુક કાળ સુધી રહેવું એ સ્થિતિ આવી ગઈ. યોગમાં તો પ્રદેશ ને પ્રકૃતિ, પ્રદેશ આવે પ્રકૃતિ થાય, સામાન થઈ ગઈ. અનુભાગ
અને સ્થિતિ ખાસ વસ્તુ છે. એથી કહ્યું સમજાણું કાંઈ બંધ તત્વની વ્યાખ્યામાં ઝીણું પડે ભાઈ. જમભાઈ વધારે સાંભળ્યું ને એ બધું ઉપર ચમકે કેટલી વાતો પકડે ને લે. શું કહ્યું સમજાણું આમાં? એને પાછું જવું પડે 4 દિન 8 દી ઓલા 28 દી. શું કહ્યું? છે ઝટક્યા પુસ્તક છે એમને છે. આ જોગ ને 70 રસ નું જુદું પડ્યું. આપણે ઓલી 53 ની ગાથા છે કે નહીં, નિયમસાર ની, એમાં 2 જુદા પડે છે કે નહીં? 53 ની ગાથામાં સંકિત પામનારને, સમ્યક દર્શનના પરિણામ પામનારને બહિરંગ ને અંતરંગ કારણ 2 ના ભાગ પડ્યા છે. જ્ઞાનીઓની વાણી એને બહિરંગ કારણ કહ્યું અને જ્ઞાનીઓના અભિપ્રાયને અંતરંગ કારણ કહ્યું. એ શૈલી અહીંથી લીધી છે બહિરંગની લાઈન થી. કારણ કે અમરચંદ્રાચાર્ય બધું અનુસરણ કરે છે. શું કહ્યું સમજાણું આમાં? આત્મા પોતાના પરમાનંદ સ્વરૂપના પ્રતીતનું ભાન કે હું તો એક સ્વભાવનો સાગર, ન્યાય દરબાર, આનંદ સ્વભાવથી ભરેલો, એવી અંતર અનુભવની પ્રતીતિ રૂપ સમ્યક દર્શન. એ સમ્યક દર્શનમાં નિમિત્ત કોણ? કે એક તો અભ્યંતર નિમિત્તના 2 પ્રકાર. એક તો જ્ઞાનીઓની વાણી, સમ્યક દ્રષ્ટિની વાણી, એને બહિરંગ કારણ કહ્યું. ઉપચારથી અંતરંગ કહ્યું છે ને. સમજાણું કાંઈ? બહિરંગ છે પણ ઉપચારથી એને અંતરંગ. આ બહિરંગ છે અને ઓલા પરિણામ જે છે એ છે બહિરંગ, પણ ખરેખર ઉપચારથી એને અંતરંગ કારણ. સમ્યક દર્શન પામનારને ધર્મીના સમ્યક દર્શન જ્ઞાનાદિના પરિણામ અભિપ્રાય અંતરંગ કારણ કહ્યું છે. તો બાય ઉપચારથી અંતરંગ કારણ, વાણી બાય કારણ. સમજાણું કાંઈ? એમ અહીંયા ભગવાન અમૃતચંદ્રાચાર્ય પાઠમાં છે ને કુંતુંડાચાર્ય જોગ નિમિત્તમ હળવો શબ્દ કરી નાખ્યો. ભાવ જોગ નો ભાવનું નિમિત્ત એમ કરી ન કહ્યું. ખરો ભાવ તો રાગ દ્વેષ ને મોહ છે. એ સંસાર, એ જ ઉદય ભાવ, એ જ વિકાર ને એ જ દુઃખદાયક. મોહ ભાવ, મિથ્યાત ભાવ ને રાગદ્વેષ ભાવ, એ જ ખરો ભાવ. એથી કે છે કે નવા 8 કર્મ જે બંધાય જળ, સમજાણું, તેનું બહિરંગ નિમિત્ત તો યોગ છે. એ પછી ખુલાસો આવશે. અને આ તેનું નિમિત્ત જીવ ભાવ છે. કોનું? કર્મમાં સ્થિતિને અનુભાગ કર્મને કારણે જ્યાં પડે એનું નિમિત્ત જીવના વિકારી મિથ્યાત રાગદ્વેષના ભાવ છે. પછી ભાવની વ્યાખ્યા કરી, ઓલો યોગની વ્યાખ્યા કરી હતી ને. યોગ નિમિત્ત યોગ છે એમ કીધું, પણ યોગ પાછા કોણ એને ઓળખાયા હતા? અહીં પાછું કહ્યું કે જીવભાવ, પણ જીવભાવ છે કેવો? રતિ રાગ દ્વેષ મોહ યુક્ત પરિણામ છે. એ મોહનીના વિપાકથી ઉત્પન્ન થતો વિકાર. રતિ વધારે પ્રેમ થયો ને, ઓલું રક્ત હતું ને, રક્ત ઉલામાં રક્ત રાગ, એમાં રાગ થયો રતિ. પરમાં રતિ રાગ દ્વેષ અને મોહ સહિત પરિણામ જીવની પર્યાય નવા દ્રવ્યબંધ ને મૂળ કારણ એ વિકારી ભાવ છે. સમજાણું કાંઈ? આવ્યું તો પછી 1 કલાકમાં કેટલું આવ્યું, એમાં કેટલું યાદ રાખવામાં. હું ત્યાં કઈ સંસાર નથી ધ્યાન રાખતો, હજારો બોલનો વેપાર કરે ત્યાં ધ્યાન રાખે નહીં. ભંગાર અહીંથી આવ્યો, નાથી ગયો, ના ફલાનું ઠીકણું, એમાંથી હુકથી નીકળી ઠીકણું, કેટલું યાદ રાખે. જો
રૂપું કીધું ને એમાં ધૂળ ધાણીને વાપાની બધું સરવાવાય એમાં બધું ધ્યાન રાખે. હા હા, જો ગાથા કેવી બની છે. નવા દ્રવ્ય બનશે ને એને જીવના કંપન પરિણામ ફક્ત બાહ્ય નિમિત્ત તરીકે પ્રદેશ અને આવવામાં નિમિત્ત આવે છે તેને કારણે નિમિત્ત, એ ખરો બંધ નહીં. ખરો બંધ તો એ પૂતગળમાં અનુભાગ અને સ્થિતિ એને કારણે પડે. એમાં નિમિત્તનો જીવનો ભાવ ખરો મિથ્યાત રાગ અને દ્વેષનો રતિ રાગ દ્વેષનો ભાવ, એ ચીકણા પરિણામ નવા દ્રવ્યબંધને નિમિત્ત તરીકે બાહ્ય કારણ કહેવામાં આવે. કંપની બાહ્ય કારણ છે ને આ બાહ્ય કારણ, પણ આનું ખાસ વજન આપવા એને ભાવ કહેવામાં આવે. હું સમજાણું ઓલા અંતરંગ કેશી હવે ખુલાસો કરે ને ઓલું તો હજી ખુલાસો કરી યોગ અને બસ અહીં બંધને વિશે બહિરંગ કારણ નવા જળ કર્મમાં બાહ્ય નિમિત્ત કારણ યોગ છે. કારણ કે પૂતગળોના ગ્રહણનો હેતુ ફક્ત પૂતગળોનો આવે એનું નિમિત્ત છે. સમજાણું કાંઈ? અહીં બંધ વિશે બહિરંગ નવા જળ બંધ, અહીં કર્મની પર્યાય રૂપ એક ભાવ દ્રવ્યબંધ, એક આત્માના ચીકણા ભાવ બંધ, બેને નિમિત્ત સંબંધ એવા બે બંધની વ્યાખ્યા ચાલે છે. તો એમાં નવા જે બંધ એનું નિમિત્ત યોગ છે. કારણ કે પૂતગળોનો ગ્રહણનો યોગ નિમિત્ત છે. ફક્ત અંતરંગ કારણ નિમિત્ત જીવ ભાવ છે તો ઇન બાય નિમિત્ત કર્મમાં સ્થિતિને અનુભાગ એ તો ઉપાદાન એનું, એમાં જીવના વિકારી ભાવ બાહ્ય કારણ છે. પણ જોગની અપેક્ષાએ અંતરંગ નિમિત્ત જીવ ભાવ છે એમ કહેવામાં નિમિત્તની ખાસ વિશેષતા વિકારમાં છે એમ બતાવાય અંતરંગ કારણ કહ્યું. સમજાણું કાંઈ? અંતરંગ કારણ કોનું? નવા દ્રવ્ય બંધ પડે કર્મનું જીવ ભાવ છે. એ જીવ ભાવ કયો કે રતિ રાગ દ્વેષ મોહયુક્ત પરિણામ જે માથે કયા તે વિકારી ભાવ નવા જળ કર્મને અંતરંગ કારણ છે. કારણ કે તે કર્મ પૂતગળોની ઓલામાં એમ હતું કે પૂતગળોના ગ્રહણનો હેતુ હતો. અહીં પૂતગળ કર્મોનો વિશેષ શક્તિ ને સ્થિતિનો હેતુ છે. શક્તિ એટલે અનુભાવ, કર્મ પૂતગળોનો અનુભાગ અને સ્થિતિ એનો આ વિકારી મિથ્યાત ભાવને દયાદાન કામ ક્રોધના પરિણામ, એ વિકારી પરિણામ કર્મમાં અનુભાગ ને સ્થિતિ કર્મને કારણે પડે એમાં નિમિત્ત આ છે તો બાય પણ અંતરંગ કારણ ઓલાની અપેક્ષા કહ્યું મુકાબલે. ઓ સમજાય છે આમાં? એ તો એક ની એક અહીં તો ઓલામાં રક્ત થયો ને બધું બધામાં પ્રેમ રક્ત થયો પાઠમાં લીધું રત્તો છે ને રત્તો કરે જદી અપ્પા એમાં તો ને એકો હુડતાળીમાં રત્તો બધામાં રક્ત છે એ બધું લીન છે. કો સમજાણું કાંઈ? આ નો વધારે સમજાય તો રાતે પૂછું રાતે વખત છે કે નહીં? એવું વાત છે. દ્રવ્ય બંધ ઉદ્ગવ તો એને કારણે બંધાય, પણ એમાં બાહ્ય નિમિત્ત યોગનું કંપન એ નિમિત્ત બાહ્ય, અને એમાં સ્થિતિ રસ પડે કર્મમાં કર્મનું, એમાં નિમિત્ત ઉદ્ગવનું ઉપાદાન તો એનું, એમાં નિમિત્ત જીવનો રાગ દ્વેષ મોહ, એ જીવ ભાવથી નિમિત્ત છે. એ જીવ ભાવથી ભાવબંધ છે, બોલો દ્રવ્યબંધ છે. દ્રવ્યબંધના બે પ્રકાર પાડી દીધા, ઉદ્ગવનું આવવું અને પ્રકૃતિનું થવું. સાધારણ વાત કરીને જોગ એનું નિમિત્ત કીધું. સ્થિતિ રસનું થવું એમાં જોગ રાગ દ્વેષના ભાવનું અંતરંગ કારણ કહ્યું છે. તો એની અપેક્ષા બી બાય, પણ આનું વધારે વજન દેવા અંતરંગ કારણ કહેવામાં વિશેષ છે.